માંગરોળ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેનના ગ્રાન્ટમાંથી મકતુપુર ગ્રામ પંચાયતને ટ્રેક્ટર ફાળવવામાં આવ્યું છે। માંગરોળ તાલુકા પંચાયત ખાતેથી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ સોલંકી અને તાલુકા વિકાસ અધિકારી આરવી અડેદરા દ્વારા મકતુપુરા ગ્રામ પંચાયત સરપંચને ટ્રેક્ટર સુપરત કરવામાં આવ્યા હતા। માંગરોળ જૂનાગઢ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 15માં નાણાં પંચની ગ્રાન્ટનો સદુપયોગ કરીને લોકોની સુખાકારીમાં સહભાગી થવા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી। ત્યારે સફાઈની કામગીરી માટે કચરો એકઠો કરવાના ગામના અલગ અલગ જગ્યાએથી લઈ આવવા માટે સરળતા રહે ત્યારે સ્વસ્થ ગામ રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ સોલંકી દ્વારા રજૂઆત કરાઈ હતી। ત્યારે સરકારમાંથી મુક્તુપુરા ગ્રામ પંચાયતના 15મી નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। જે ઉદ્દેશ્ય અને અભિયાન ચાલે છે તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે જિલ્લા પંચાયતોને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી આપણે ગ્રામ પંચાયતને આ ટ્રેક્ટર કચરો એકઠો કરી ગામમાંથી અને એ કચરો બહાર આપણે ડમ્પિંગ કરી એને વ્યવસ્થિત વર્ગીકરણ થાય એ હેતુથી આ ટ્રેક્ટર આજે તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ તમામની હાજરીમાં આજે આ ટ્રેક્ટર ગ્રામ પંચાયતને અર્પણ કરીએ છીએ।